જે છોકરીઓને છે, સ્ત્રીઓને, મહિલાઓને જે છે લીડરશિપની તાલીમ જો બાળપણથી આપવામાં આવે તો વધુમાં વધુ મહિલાઓ લીડર્સ બનીને નીકળી શકે. અધરવાઇઝ તમે મહિલાઓને ફોલોઅર્સ બનવાની તાલીમ આપો કે પહેલા નાના હોય ત્યારે તમારે તમારા પપ્પાનું કયું કરવાનું, મોટા થાવ ત્યારે તમારે તમારા ભાઈઓનું, લગ્ન પછી પતિનું, પછી વૃદ્ધાવસ્થામાં તમારા પુત્રનું કયું કરવાનું, તો કહિયાગરી મહિલાઓ ક્યારેય લીડર ના બની શકે. લીડર બનવા માટે તો તમારામાં એક નિર્ણાયક શક્તિ હોવી જોઈએ, નિર્ણય લેવાની તાકાત હોવી જોઈએ. તો એ પ્રકારનો ઉછેર, એ પ્રકારનું વાતાવરણ, એ પ્રકારનું શિક્ષણ તો આમાં બદલાવ. બરાબર. તો જ્યોત્સનાબેન, આમાં આ જે 33% અનામત આવી રાજીવ ગાંધી જે લાયા આખા દેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં, એના કારણે બહુ મોટું પરિવર્તન આવ્યું. ખાસ કરીને સ્થાનિક રીતે મહિલાઓ ચૂંટાઈને આવે છે. જો કે એમાં કેટલાક અપવાદો છે કે જે પતિ, તમે જે વાત કરી કે પતિ સરપંચ ને પતિ પ્રમુખ ને એમાં અપવાદો પણ છે. તો આ જે પરિવર્તન આવ્યું એના કારણે ઘણી બધી મહિલાઓ રાજકારણમાં પણ આવતી થઈ. અને પછી નરેન્દ્ર મોદીએ બહુ સારું એક કામ કર્યું. આમ તો નરેન્દ્ર મોદી બહુ સારું કામ કરે છે એવું આપણે માનતા નથી, પણ મહિલા અનામત માટે એમણે બહુ સારું કામ એટલા માટે કર્યું કે 50% સુધીની અનામત લાવી દીધી. માનો કે અત્યારે 1.5 લાખ જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવે છે સ્થાનિક સ્વરાજ્યમાં, નગરપાલિકા, પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે છે તે, તો એમાં 50% મહિલાઓ એટલે બહુ મોટું યોગદાન કરે. 75,000 જેટલા મહિલાઓ એમાં જયારે ચૂંટણી આવતા હોય તો એ મોટી ક્રાંતિ છે. તો આવું સંસદમાં જે બિલ 2008માં લાવવામાં આવ્યું હતું, પછી નરેન્દ્ર મોદી લાવી શક્યા નહીં, એને પાસ કરાવી શક્યા નહીં, એનો અમલ પણ અત્યારે નથી થઈ ચૂક્યો. તો વિધાનસભામાં 50% અનામત હોવી જોઈએ એવું તમે માનો છો? બિલકુલ હોવી જોઈએ. વિશ્વમાં મહિલાઓ અને પુરુષોની વસ્તી બરાબર છે, બંને 50-50% છે. તો નિર્ણય લેતી વખતે ફક્ત પુરુષો શા માટે નિર્ણયો લે? રાજકારણ એટલે શું? મૂળ તો વ્યવસ્થા સાચવવાની છે ને. રાજકારણ એટલે તમામ પ્રકારની સામાજિક, રાજનૈતિક, સાંસ્કૃતિક, તો વ્યવસ્થા બનાવવાનું, વ્યવસ્થા ચલાવવાનું, સાચવવાનું કામ ફક્ત પુરુષો શું કામ કરે? એમાં મહિલાઓને પણ અડધો હિસ્સો મળવો જ જોઈએ. બિલકુલ 50% અનામત આવવી જોઈએ. હા, તો આ આંકડાઓ આપણે જોઈએ છીએ કે એમાં સ્પષ્ટપણે દેખાય છે કે જે ગુજરાત અલગ થયું તો ત્યારથી લઈને આજ સુધી જે કઈ એ સમયની સ્થિતિ હતી લગભગ એવી જ આજે પણ સ્થિતિ છે. 14 ધારાસભ્યો એટલે મહિલા ધારાસભ્યો એટલે કઈ બહુ ન કહેવાય. તો આવી પરિસ્થિતિ જે ઊભી થઈ છે એના સ્વાભાવિક છે કે પુરુષ પ્રધાન જે રાજકારણ છે એ સૌથી વધારે જવાબદાર લાગે છે. તો હવે આ મહિલાઓ માટે સંસદ સભ્ય અને વિધાનસભામાં જો 50% કે 33% અનામત જો લાવવામાં આવે તો એનાથી શું તમે કઈ રીતે જુઓ છો? એમાંથી કોઈ ફેર પડશે ખરો ધારાસભ્યો અથવા તો લોક પ્રશ્નોમાં અથવા તો બીજી કોઈ રીતે? બિલકુલ પડે. ફરક કઈ રીતે પડે એનું એક કારણ છે. મેં કહ્યું એમ સમાજમાં અડધો સ્ત્રીઓનો હિસ્સો છે, બરાબર? તો સ્ત્રીઓની જે સમસ્યા છે, સ્ત્રીઓના જે પ્રશ્નો છે, સ્ત્રીઓના જે સામાજિક, રાજનૈતિક, મતલબ એમની પ્રગતિને રૂંધનારા જે બી કારણો છે એને એક સ્ત્રી વધુ સારી રીતે સમજી શકે અને એનો ઉપાય પણ સ્ત્રીઓ વધુ સારી રીતે લાવી શકે. અને આમ પણ જે સ્ત્રી આખા ઘરનું આટલું સારી રીતે મેનેજમેન્ટ કરી શકે, બાળકો એમને ઉછેરીને મોટા કરી શકે, દરેક પ્રકારના કામમાં જો સ્ત્રી આટલું સરસ મેનેજમેન્ટ કરી શકતી હોય તો રાજકારણમાં કેમ ના કરી શકે? બસ મોકો મળવાની વાત છે. બરાબર છે, મોકો મળવાની વાત છે. જો આપણે આ જોઈ રહ્યા છીએ કે જે મહિલાઓને મોકો મળેલો છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે આમ તો 3 વર્ષ પહેલાની આખી બધી વિગતો છે, પણ તેમ છતાં પણ આજે એટલી જ રિલેવન્ટ છે એટલા માટે આપણે બતાવીએ છીએ. તો જે મહિલાઓ જે છે એને મોકો મળે છે તો સારું કરી શકે છે. આપણે ઘણા બધા સરપંચ આપણે જોઈ છે, ધારાસભ્યો પણ જોઈ છે અને સંસદ સભ્ય ગેનીબેનને પણ આપણે જોઈ છે કે લોકોના પ્રશ્નો બહુ સારી રીતે ઉજાગર કરી શકે છે. મહિલાઓ બહુ સારી રીતે કરી છે કારણ કે એ જાણે છે એમ સૌથી વધારે સારી રીતે જો લોકોના પ્રશ્નો, મહિલાઓના પ્રશ્નો જો સમજી શકતા હોય તો એ મહિલા પ્રતિનિધિઓ જે છે. તો આ મહિલા પ્રતિનિધિત્વ વધે. હવે જો કે સરકારે બજેટમાં પણ જોગવાઈ મહિલાઓ માટેની અલગ જોગવાઈઓ ને એ બધું સારું ચાલુ કર્યું છે, તો એક સારી બાબત છે. તો આ માનો કે હવે 50% જેટલા મહિલા કે 33% ધારાસભ્યો બને તો શું પરિસ્થિતિ ઊભી થાય? કઈ રીતે તમે એને જુઓ છો રાજકારણમાં? એક તો કેબિનેટ મિનિસ્ટ્રીમાં મિનિસ્ટર બનવામાં, બીજા કોઈ હોદ્દાઓમાં અથવા તો બીજી કોઈ રીતે એમનું કોઈ સમાજમાં યોગદાન આવી શકે ખરું પુરુષોની કમ્પેરિઝનમાં? જો
આવું થાય 33% કે 50% મહિલાઓ રાજકારણમાં આવી જાય તો રાતોરાત પરિસ્થિતિ ચેન્જ થઈ જાય એવું તો નહીં થાય. કારણ કે મેં કહ્યું એમ મોટા ભાગની જે મહિલાઓ ઓલરેડી રાજકારણમાં છે એનું ક્યાંક ને ક્યાંક રાજનૈતિક બેકગ્રાઉન્ડ છે, નેતાઓની પત્ની છે, પુત્રી છે, બહેન છે, અને અમુક જગ્યાએ જે ખાસ કરીને ગામડાઓમાં રબર સ્ટેમ્પની જેમ કામ કરે છે. એટલે ઓલરેડી જે છે એ મહિલાઓ અને નવી આવશે એનાથી રાતોરાત કોઈ ચેન્જ નહીં આવે. પણ એક વસ્તુ છે, મહિલાઓના હાથમાં પાવર આવશે ને, એમના હાથમાં સત્તા આવશે ને, તો એ એક ઉદાહરણ રૂપ બનશે. બીજી જે સમાજની મહિલાઓ છે એક જ મિનિટ જ્યોત્સનાબેન, તમે આ બહુ સારી વાત કરી કે મહિલાઓના હાથમાં પાવર આવશે તો એક મોટું પરિવર્તન લાવી શકીએ. આનું એક આપણે ગુજરાતમાં સારામાં સારું ઉદાહરણ આપણે આજે વિડીયો ફિલ્મ જોઈ રહ્યા છીએ. એ જ્યારે આનંદીબેન મુખ્યપ્રધાન તરીકે શપથવિધિ લીધી એ સમયનો આ વિડીયો છે, અને એ ગુજરાતના પહેલા મહિલા મુખ્યપ્રધાન બન્યા. પરંતુ પછી આપણે જાણીએ છીએ કે એની સાથે શું થયું. એને અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ સાથે મળીને ઉથલાવી પણ દીધા. તો આ મહિલા એક ગુજરાતમાં એકમાત્ર મહિલા મુખ્યપ્રધાન થયા હતા. એકદમ સારામાં સારું શાસન કરતા હતા, કડક રહીને શાસન કરતા હતા, અને અધિકારીઓને એ સારી રીતે લાકડી, એક આમ તો એ શિક્ષક હતા એટલે હાથમાં લાકડી ચોટી રાખી શકે છે, અને એના આધારે એ અધિકારીઓ પાસેથી પણ સારામાં સારું કામ લેતા હતા. પણ આપણો જે પુરુષ પ્રધાન જે છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી, એ અમિત શાહ અને નરેન્દ્ર મોદી એને ટકવા ન દીધા અને એમને ઉથલાવી નાખ્યા. તો આ તમે જે વાત કરી રહ્યા છો, હા, એમાં આગળ વાત કરીશું. થોડી વાત કરવી જરૂરી હતી એટલા માટે. હાજી જી. નહીં, એકચ્યુઅલી તમે જે વાત કરી ને એમાં કારણ એવું છે કે ભાજપા જે છે એ સંઘ પરિવારના ઈશારે ચાલવા વાળી પાર્ટી છે, અને સંઘ પરિવાર જે છે મનુસ્મૃતિના સિદ્ધાંતોને અનુસરે છે. ત્યાં જે બધું થાય છે એ નાગપુરની ઓફિસમાં બધું ડિસાઈડ. બરાબર છે, હા, એ વાત સાચી. અને સંઘમાં મહિલાઓને વિચારધારાને અનુસરે છે. યસ. અને એ સમયે આપણે આનંદીબેનના સમયે ગવર્નર પણ મહિલા હતા. હા, યસ, વાત સાચી તમારી કે એને સંઘમાંથી સંઘની જે શાખાઓ છે, શાખાઓમાં મહિલાઓ હોતા જ નથી. મેં એક શાખા જોઈ હતી, તમને કહું, સત્યાગ્રહ છાવણી પાસે બોડકદેવ, આમ તો બોડકદેવ એના ગાર્ડનમાં, તો ત્યાં એક મહિલાને મેં જોઈ હતી. તો મેં થોડી પૂછપરછ કરી કે કોણ છે મહિલા, તો એ મહિલા પત્રકાર હતા. આ સંઘની અનેક શાખાઓમાં મેં જોયું છે, રિપોર્ટિંગ કરેલું છે, સંઘના ઘણા બધા કાર્યક્રમો પણ કરેલા છે. તો ત્યાં કોઈ મહિલાઓનું સ્થાન જોવા નથી મળતું. તો તમારી વાત સાચી છે, જો એની શાખામાં મહિલાઓને સ્થાન ન મળતું હોય તો રાજકારણમાં કઈ રીતે મળી શકે? સવાલ એ વાત સાચી છે તમારી. જી. અને જ્યોત્સનાબેન, હવે ગુજરાતની મહિલાઓએ શું કરવું જોઈએ? આના માટે આંદોલન કરવું જોઈએ કે નહીં? આપણે દેશમાં 33% વિધાનસભા ધારાસભ્યોમાં અનામત રાખો, શું કરવું જોઈએ મહિલાઓએ? આમાં કેવું છે, આંદોલન થાય ને તો એમાં પણ બે હિસ્સા પડી જાય એમ છે. કેમ કે મહિલાઓમાં પણ એવી મહિલાઓ છે જે પુરુષ સત્તાક માનસિકતાને આગળ વધારે કે એના મૂલ્યોને આગળ વધારે. સંઘમાં તમે કહ્યું કે સંઘમાં મહિલાઓ નથી આરએસએસ ની અંદર, પણ એની એક અલગ શાખા છે, મહિલા સેવિકા સમિતિ સમથિંગ નામ છે એનું. તો એમાં એ એવી જ મહિલાઓને આગળ કરે છે જે એમના સિદ્ધાંતોને, એમના મૂલ્યોને આગળ લઈ જાય અને એ પ્રકારનો માહોલ ક્રિએટ કરે. એટલે બિલકુલ થવું જ જોઈએ આંદોલન, તો હું કહું છું. અને સતત આપણા અધિકારો માટે આપણે લડવું જોઈએ. કારણ કે પેલું કહેવત છે ને કે માંગ્યા વગર તો માં પણ ભોજન પીરસતી નથી.